ત્રણ ભાઈઓની સેવા, પિતાનું અધૂરું સ્વપ્ન. આજે ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોર અને શ્રવણ ઠાકોર, આ ત્રણ ભાઈઓનું નામ માત્ર ગુજરાતમાં જ નહીં પણ દુનિયાભરમાં સેવાના કાર્ય માટે ઓળખાઈ રહ્યું છે. ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરવી, રણુજા જતા શ્રદ્ધાળુઓ માટે સેવા ઊભી કરવી અને કોઈ મુશ્કેલીમાં હોય ત્યારે તેની પડખે ઊભા રહેવું. આ ત્રણેય ભાઈઓએ પોતાની જિંદગીમાં સેવાને એક ખાસ સ્થાન આપ્યું છે. તેમની સેવા પાછળ કોઈ સ્વાર્થ નથી. ભક્તો આવે ત્યારે પાણીથી લઈને જરૂરી મદદ સુધીની વ્યવસ્થા કરવી, થાકેલા લોકોને સહારો આપવો અને ગરીબ લોકોની મુશ્કેલીમાં મદદરૂપ થવો, આ કામ તેઓ દિલથી કરે છે. પરંતુ આ ખુશીના દિવસોમાં એક દુઃખ પણ હંમેશા સાથે જોડાયેલું છે. આજે તેમના પિતા તેમની વચ્ચે નથી. ક્યારેક મનમાં વિચાર આવે કે જો આજે તેમના પિતા જીવતા હોત તો પોતાના ત્રણેય દીકરાઓને આટલી મોટી સેવા કરતા જોઈને તેમની આંખોમાં કેટલી ખુશી હોત. કદાચ તેઓ ગર્વથી કહેતા હોત, મારા દીકરાઓએ મારું નામ સાચા અર્થમાં રોશન કર્યું છે. આજે મારા દીકરાઓ પોતાના માટે નહીં પરંતુ બીજાઓ માટે જીવે છે. રણુજા જતા શ્રદ્ધાળુઓ માટે સેવા કેમ્પ ઊભો કરવો એ માત્ર એક વ્યવસ્થા નથી, એ તેમની લાગણી, સંસ્કાર અને પિતાના આશીર્વાદનું પ્રતિબિંબ છે. પિતા ભલે આજે તેમની સાથે નથી, પરંતુ તેમના સંસ્કાર આજે પણ આ ત્રણેય ભાઈઓના દરેક સારા કાર્યમાં જીવંત છે. આજે જ્યારે કોઈ ગરીબના ચહેરા પર મદદ મળ્યાની ખુશી દેખાય છે, જ્યારે કોઈ શ્રદ્ધાળુ સેવા કેમ્પમાં આરામથી બેસે છે, ત્યારે એવું લાગે છે કે ક્યાંક દૂરથી તેમના પિતાની આત્મા પોતાના દીકરાઓને આશીર્વાદ આપી રહી છે. કદાચ આકાશમાં બેઠેલા પિતા આજે મનમાં કહી રહ્યા હશે, મારા દીકરાઓ, તમે મારું નામ નહીં પરંતુ મારી મહેનત અને મારા સંસ્કારોને જીવંત રાખ્યા છે. મને તમારા પર ગર્વ છે. ત્રણ ભાઈઓની આ સેવા માત્ર એક પરિવારની કહાની નથી. આ કહાની છે સંસ્કારની, ભાઈચારાની, માનવતાની અને પોતાના માતા પિતાનું નામ ગૌરવથી જીવંત રાખવાની. અને કદાચ એ જ પિતા માટે સૌથી મોટી ખુશી હશે. દીકરો મોટો બને એ નહીં, દીકરો મોટું દિલ ધરાવે એ. ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોર અને શ્રવણ ઠાકોર, ત્રણ ભાઈ, એક વિચાર અને એક જ સંકલ્પ, જ્યાં સુધી શક્તિ છે ત્યાં સુધી સેવા ચાલુ રહેશે. આ વિડિયો ગમ્યો હોય તો આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. જય બાબારી.